એકદમ ક્રિસ્પી ખાવાની મજા આવે તેવા અમદાવાદના ફેમસ દાળવડા બનાવી લઈશું। તો દાળવડા બનાવવા માટે 4 થી 5 કલાક પલાળેલી ચણાની દાળ, તીખાશ માટે લીલી મરચી, ટેસ્ટ માટે અમુક આદુના ટુકડા લઈ લેવાના છે। હવે પલાળેલી દાળને મિક્સી બાઉલમાં એડ કરીને તેને સારી રીતના પીસી લેવાની છે। પીસતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। પાણી નાખ્યા વગર જ આપણે એને સારી રીતના પીસી લેવાની છે। દાળ પીસાઈ ગઈ છે। હવે એમાં થોડાક મસાલા એડ કરીએ। અમુક મસાલામાં આપણે તેમાં નાખવાનું છે મીઠું, હળદર, ધાણા જીરું, ઝીણી સમારેલી ડુંગળી, કોથમીરના પાન। બાકી તમારે જે પણ વસ્તુ એડ કરવી હોય તમે કરી શકો છો। બધી જ વસ્તુ નાખીને આ બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે જેથી તે એકદમ સરસ રીતના તૈયાર થઈ જાય। સારી રીતના હલાવી લેવાનું છે। હવે આપણે ગરમ કરેલું તેલ છે એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરેલું હોવું જોઈએ અને તેલ એકદમ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં આ વડાને એડ કરવાના છે। વડાને સારી રીતના નાખી લેવાના છે। જે રીતના આપણે ભજીયા નાખીએ છીએ તે જ રીતના આપણે આ દાળ વડાને તેલમાં નાખવાના છે। એક એક કરતાં આપણે બધા જ વડાને તેલમાં નાખી લઈશું। ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે। જ્યાં સુધી બધા વડા એકદમ આપણને એવું લાગે કે તળાવવા આવ્યા છે ત્યારે જ ગેસની ફ્લેમને આપણે થોડી સ્લો કરવાની છે। હવે એને સારી રીતના 2-2 મિનિટે હલાવતા રહેવાનું છે। થોડી થોડી વારે હલાવતા રહેવાનું કારણ એ છે કે આ તે એકદમ લાલ અને એકદમ ક્રિસ્પી બની જાય। હવે આપણે ગેસની ફ્લેમને થોડી ધીરી કરેલી છે અને તમે જોઈ શકો છો કે આપણા વડા થોડા ક્રિસ્પી પણ થવા લાગ્યા છે। જ્યાં સુધી આપણા વડા તળે ત્યાં સુધી આપણે ચટણી જોઈ લઈએ તો ચટણી પણ બનીને તૈયાર જ છે। હવે એક નજર વડામાં કરીએ તો તે એકદમ લાલ થવા લાગ્યા છે અને ક્રિસ્પી પણ ઓલમોસ્ટ થઈ જ ગયા છે। હવે ઝારાની મદદથી આપણે વડાને બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા વડા કેટલા ક્રિસ્પી દેખાય આવે છે અને ખાવામાં પણ આ એટલા જ ટેસ્ટી લાગે છે। વડાને બહાર કાઢી લેશો અને ચટણી સાથે તેને સર્વ કરવાના છે। તો છે ને એકદમ ઇઝી ટ્રીક। આ ટ્રીકથી તમે દાળ વડા બનાવશો ને તો તમારા દાળ વડા એકદમ ક્રિસ્પી બનશે।